નેધરલેન્ડે મેચમાં જોરદાર પકડ બનાવીને મેક્સિકોને 2-1થી હરાવીને ફિફા વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ડચ ટીમ 88 મિનિટ સુધી એક ગોલથી પાછળ ચાલી રહી હતી, પરંતુ એની પછી 3 જ મિનિટની અંદર ઉપરાઉપરી 2 ગોલ કરીને આખી મેચનો નકશો જ ફેરવી દીધો હતો. મેક્સિકો માટે 48મી મિનિટે જિયોવાની દોસ સંતોષે પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ બાદ એવું લાગી રહ્યું હતું કે 1986 પછી પહેલી વખત મેક્સિકો વિશ્વકપમાં પોતાની જગ્યા ફાઇનલ 8માં બનાવી લેશે, પરંતુ 88મી મિનિટે મેચમાં મોટું પરિવર્તન આવી ગયું. આ મેચમાં નેધરલેન્ડના ખેલાડી વેસેસ નાઇન્ડરે ઉપરાઉપરી 2 ગોલ કરીને મેચમાં જોરદાર કમબેક કર્યું હતું. એન્યુરી ટાઈમને ગોલમાં પરિવર્તન કરીને આ મેચને આગળ વધુ સમય ખેંચવા દીધી નહોતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલની ફિફા વિશ્વકપની મેચમાં છેલ્લી મિનિટોમાં મેચમાં મોટું પરિવર્તન થઈ ગયું હતું. 88મી મિનિટ સુધી મેક્સિકોની ટીમ મેચમાં લીડ કરીને ચાલી રહી હતી. મેક્સિકો માટે દોસ સંતોષે 48મી મિનિટે બોલને છાતીએ રાખીને ગોલ કરી દીધો હતો. આ મેચમાં મેક્સિકોના ગોલકીપરે ઘણા જોરદાર શોટ્સ રોકીને ટીમને જીતાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ આ મેચમાં પરિવર્તન કરીને નેધરલેન્ડે આ મેચ જીતી લીધી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.